તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણની નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારીઓ કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે. એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે 55 લોકો, એમાં મુખ્ય જે ભાવેશ રામી કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે. 55 લોકો, એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે 28 લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે. કુલ કેટલા મુદ્દામાલ કેટલી ટોટલ મુદ્દામાલ? ટોટલ મુદ્દામાલ 2,35,00,000નો છે. એમાં 4 દારૂની બોટલ પણ મળી છે. એનો અલગથી અમે એક પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે. પ્લસ આ જે જુગારનો સંચાલક, જે રિસોર્ટનો સંચાલક છે અજય બરાડ, એ અજય બરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો પથિક સોફ્ટવેરમાં 188 જાહેરનામા ભંગનો પણ કેસ કર્યો છે. અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે. સર, ખાસ કરીને આમાં અનેક જે આરોપીઓ છે, અઠંગ જુગારીઓ છે, અનેક ગુનાઓ નોંધાયેલા છે. શું આમાંથી 16 આરોપીઓ એવા છે 55માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે. આ બધા જાણીતા જુગારીયાઓ છે. અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી, અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા. અને પોલીસે 55 આરોપીઓને અરેસ્ટ કર્યા છે. પૂછપરછ ચાલુ છે. આ લોકો ક્યારે આવ્યા હતા અને કેટલા દિવસથી હતા? અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો, અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે, હજી પૂછપરછમાં નીકળ્યું નથી, પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય તો અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. મુખ્ય સૂત્રધારામાં કોણ છે ને એની ગુનાહિત શું છે? આમાં કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે, પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે, જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો હતો આ રિસોર્ટ ઓનર સાથે. અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે, દિલીપ પટેલ છે, ચિરાગ પટેલ છે, પ્રિન્સ પટેલ છે, વિશાલ પટેલ છે, આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે. અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો, એમ કરીને ટોટલ 55 લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ જુગાર ધારા ઉપરાંત બીએનએસની ખાસ કલમ અન્યએ પણ ગુનો દાખલ કરવાનો શું વિગત? આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે, એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ બીએનએસ કલમ 112 હેઠળ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું. સાહેબ, આમાં કોઈ અધિકારી અથવા રાજનેતા નેતા ખરી કોઈ? હજી સુધી કંઈ આમાંથી કોઈ નાના મોટા ક્યાંય હોઈ શકે અધિકારી તો કોઈ છે નહીં, અમારી પાસે વિગત નથી આવી. બીજી કોઈ પણ જગ્યાએ નાના મોટા હોદ્દેદાર હોય તો હજી સુધી કોઈ એવી પ્રાથમિક તપાસ અમને નથી મળી. ડિટેલમાં જઈએ પછી વધારે ખબર પડશે. સર, ખાસ કરીને ગીરમાં બિલાડીના ટોપની જેમ ફાર્મ હાઉસો અને રિસોર્ટો ખુલી ગયા છે. મોટાભાગે પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નથી કરતા, ત્યારે આવા જે ફાર્મ હાઉસ કે રિસોર્ટ સંચાલકો છે તેમની સામે દાખલારૂપ કામગીરી કરવા માટે હવે કોઈ ખાસ સ્પેશિયલ ડ્રાઈવ કે એવી કોઈ કાર્યવાહી? નહીં, અમે સમયાંતરે અને ખાસ કરીને રજાના દિવસોમાં સ્પેશિયલ ટીમો બનાવી તલાલા પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી અને આ સતત કામગીરી કરતા હોય છે. આપના ધ્યાને પણ હશે કે અમે છેલ્લે જ્યારે પણ ડિસેમ્બર મહિનામાં મહેફિલના 2-3 કેસો કરેલા. સાસણ અને એ જે તલાલાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં, અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી. સર, ખાસ કરીને જુગારધારાના કેસ કર્યા છે. આઈપીએલની ક્રિકેટ ચાલી રહી છે, ઘણા એવી પણ વિગતો આવી રહી છે કે આઈપીએલ ઉપર પણ સટ્ટો રમાઈ રહ્યો છે, ત્યારે આવા આઈપીએલના સટ્ટાના જે કંઈ ખેલાડીઓ છે કે એવા જે કોનાહિત તત્વો છે એની સામે કોઈ એક્શન કે એવું કંઈ? નહીં, જરૂર એની બાતમીના આધારે અથવા તો એવી કોઈ ઇન્ફોર્મેશન હશે તો અમે જરૂર એમાં કોઈ પણ વિસ્તારમાં, ખાલી તલાલામાં નહીં, સમગ્ર જિલ્લામાં, તો એની સામે કાર્યવાહી કડકાઈથી અગાઉ પણ કરેલી છે અને આ વખતે પણ કરીશું.